Ya Ali, Ya Ali, 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 Ya Ali, Ya Ali, Ali, Ali. अल्लाह पैगंबर अल्लाह पैगंबर के मददगार रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन वमा अर्सलनाका इल्ला रहमतल लिल आलमीन महबूब रब्बिल मशरक़ैन व रब्बिल मग़रिबैन व जद्दिल हसन वल हुसैन अल मक्की अल मदनी अल क़ुरैशी अल हाशिमी अल मुत्तलबी अल अब्तही मौलाना मुक़्तदाना हदीयुना व नासिरुना बिल क़ासिम मुहम्मद वालिहि तय्यबीन ताहिरीन अलमासूमीन अलमज़लूमीन अलमुंतजबीन अलमुंतखबीन मिन यौमिना हाज़ा इला यौमिद्दीन अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस सियाम कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून। खुदावंद आलम साहिब ईमान लोगों थी खिताब फरमावे छे ए ते लोगों के जे ईमान लाव्या छो तमारी ऊपर रोज़ाओ एवी रीतना फर्ज करवामां आव्युं छे जेवी रीतना पहलाना लोकोनी ऊपर फर्ज करवामां आव्युं हतुं, लखवामां आव्युं हतुं ताकि तमे रोज़ाना थकी लअल्लकुम तत्तक़ून मुत्तकी बनी जाओ। इज़ान मोहतरम माह रमज़ानुल मुबारक ने एक दिवस बाकी छे અને ત્યાર પછી માહ રમઝાનુલ મુબારકની શરૂઆત થઈ જશે કે જે રહેમતોના મહિના છે, બરકતોના મહિના છે। ખુદાવંદ આલમના તરફથી ઇન્સાનની જિંદગીમાં એક મહેરબાનીના રહમતના ખજાનાની શક્લમાં પેશ કરવામાં આવ્યું છે કે કોણ એનાથી કેટલો ખજાનો મેળવી શકે છે। ગયા દર્સમાં મેં તમારી સામે બયાન કર્યું કે ખુદાવંદ આલમના તરફથી 70,000 ફરિશ્તાઓ ખાને કાબાને શણગારીને લાવશે, સજાવીને લાવશે અને ત્યારે ખાને કાબાને હુકમ દેવામાં આવશે, ઇખ્તિયાર દેવામાં આવશે કે જે લોકોએ તારી એહતરામ અને ખુલૂસે દિલની સાથે નિયત એટલે ઝિયારત કરી છે, તને ઇખ્તિયાર આપવામાં આવે છે તે લોકોને તું શફાઅત દઈ શકે છે, શફાઅત દેવરાવી શકે છે। એટલે જે લોકોએ ખાને કાબાની સદક દિલને સાચા નિયતની સાથે ઝિયારત કરી હશે खुदावंद आलम खाने काबा ने इख्तियार देसे, एटली ताकत देसे कि ने हुक्म करशे कि जे लोकोए तारी सदक दिलनी साथे नियत ज़ियारत करी होय ते लोकोने तो बख्शावी शके छे, शफाअत करी शके छे, जन्नत में दाखिल करी शके छे, जहन्नम थी बचावी शके छे। तो जेवी रीतना खाने काबानी साथे आ हुक्म करवामां आवशे एवी ज रीतना हाशरना मैदानमा माह रमज़ानुल मुबारक ने शणगारीने पेश करवामां आवशे અને માહ રમઝાનુલ મુબારકની 12માં લખવામાં આવ્યું છે કે રસૂલ સલામ બયાન કરે છે કે ખુદાવંદ આલમ માહ રમઝાનુલ મુબારકને ફરિશ્તાઓના જરિયેથી સજાવીને મંગાવીને અને માહ રમઝાનુલ મુબારકને ઇખ્તિયાર આપશે, તાકાત આપશે કે એને હુકમ કરશે કે જે લોકોએ તારા દરમિયાન તારી અંદરમાં રહીને નેક નિયતિની સાથે, તકવાની સાથે, પરહેઝગારીની સાથે, સદક દિલની સાથે તારે દરમિયાનમાં મારો મહિનો સમજીને ઇબાદત કરી હોય, તારું એહતરામ કર્યું હોય તો તને ઇખ્તિયાર છે તે બંદા કે જે આ રમઝાનુલ મુબારકમાં ઇબાદત કર્યા હોય ખુલૂસ નિયતની સાથે, ખુલૂસ દિલની સાથે, તો રમઝાનુલ મુબારકને આ ઇખ્તિયાર આપવામાં આવશે કે તું તે બંદાઓને કે જે તારા દરમિયાન ઇબાદત સાચા દિલની સાથે કરતા હતા તે લોકોને શફાઅત કરાવી શકે છે, તું એ લોકોને જહન્નમથી બચાવીને જન્નતમાં દાખિલ કરી શકે છે, જન્નતની ખુશખબરી સંભળાવી શકે છે। તો જાને મોહતરમ કેટલો સુંદર મોકો, કેટલો સરસ મોકો આપણી જિંદગીમાં માહ રમઝાનુલ મુબારકની શક્લમાં પેશ કરવામાં આવે છે કે અગર માહ રમઝાનુલ મુબારક અમારાથી રાજી થઈ ગયો, એમાં સિદ્ક દિલ સાચા દિલની સાથે અમે નિયતની સાથે ઇબાદતો કરી લીધી તો આ માહ રમઝાનુલ મુબારક અમારા માટે બખ્શિશનો સામાન બનશે અને અમારી શફાઅત પણ કરશે હશરના મેદાનમાં क़यामतના દિવસે। તો એક શાફે છે, શફાઅત કરવાવાળો મહિનો છે
જો આપણે આ મહિનાને જવા દેશું તો આપણાથી કેટલો મોટો ખજાનો આપણા પાસેથી ચાલ્યો ગયો છે। અઝાને મોહતરમ, એની ઉપર ઇન્સાનને ગૌર ફિક્ર કરવું જોઈએ કે અગર એવો મોકો આપણને મળે તો તેવા સરસ મોકા આપણે આપણા હાથોમાંથી જવા ના દેવું જોઈએ। એવી જ રીતના इंसान પોતાની જિંદગીમાં કોશિશો કરે કે હરેક ઇબાદતથી હમકિનાર સિદ્ક દિલ અને સાચા નિયતની સાથે થઈ શકે, જેથી આપણે માહ રમઝાનુલ મુબારકના ઇબાદતો કરીને પરહેઝગારી ઇખ્તિયાર કરી શકીએ, આપણી ઝુબાનને હરામથી બચાવી શકીએ, આપણી નાકને હરામથી બચાવી શકીએ, આપણા કાન આપણી આંખને ઝુબાનથી હરેક ગુનાહ અને ખરાબ કામથી બચાવીને આપણને આ માહ રમઝાનુલ મુબારકને આપણા માટે શાફાઈ મહશર બનાવવાની કોશિશ કરવી જોઈએ, જેથી આ માહ રમઝાનુલ મુબારક આપણી શફાઅત કરાવી શકે। વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહ।